શું તમને પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા શરીરની એનર્જી લો થતી લાગે છે? તો આ 3 ટિપ્સ તમારા માટે છે કે જેને ફોલો કરવાથી તમે આખો દિવસ એકસરખી એનર્જીથી કામ કરી શકશો. શું તમને પણ બપોરે જમ્યા પછી 2-3 વાગ્યાની આસપાસ ઊંઘ આવે છે, આરામ કરવાની ઈચ્છા થાય છે કે કામ કરવામાં ધ્યાન નથી લાગતું અથવા તો ચા કે કોફી પીવાનું મન થાય છે? તો આ બધી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું તમને એવી 3 ટિપ્સ આપીશ કે જેને જરૂરથી ફોલો કરજો. નંબર 1, દિવસની શરૂઆત ક્યારેય પણ ગળી વસ્તુ સાથે ના કરવી જોઈએ, જેમ કે ગળી ચા, કોફી વગેરે, કારણ કે ગળ્યું લેવાથી સવારમાં તમારું બ્લડ શુગર લેવલ એકદમથી વધી જાય છે અને બપોર સુધીમાં પાછું લો થઈ જાય છે, જેના કારણે તમને સુસ્તી લાગે છે. તો સવારે હંમેશા ચા કે કોફીની જગ્યાએ પ્રોટીન લેવું જોઈએ. અને જો બપોરે પણ 3 વાગે તમને ચા કે કોફી લેવાની આદત છે તો તેની જગ્યાએ પણ પ્રોટીન લેવાનું રાખવું જોઈએ, જેનાથી તમે આખો દિવસ એકસરખી એનર્જી સાથે કામ કરી શકશો. નંબર 2, જમતી વખતે હંમેશા ચાવીને જમવું જોઈએ અને જમતી વખતે કોઈ પણ પ્રકારના લેપટોપ કે ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમે જે ખોરાક લઈ રહ્યા છો તેનું બરાબર પાચન થતું નથી અને તેથી તે ખોરાકમાંથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળતી નથી, જેના કારણે તમને સુસ્તી લાગ્યા કરે છે. નંબર 3, જમીને 10 મિનિટ ચાલવું એ ખૂબ જરૂરી છે, કારણ કે તેનાથી તમારું પાચન સુધરે છે અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. તો તમને ચા કે કોફીની જરૂર નથી, પરંતુ એક હેલ્ધી રૂટીનની જરૂર છે અને જો આ પ્રમાણે હેલ્ધી રૂટીન ફોલો કરશો તો તમને ક્યારેય પણ ઊંઘ કે આળસ નહીં આવે. થેન્ક યુ.